વાંચતો ડેટા જીગર. Yes, sir. હા, ડેટા વાંચતો આખો ધીમે ધીમે. હેલો. Sir. હા, ડેટા વાંચ. A road, હા. steel, joist of I હમ. section. ઓકે, આઈ સેક્શન કીધો છે મને, રાઈટ? એટલે આઈ સેક્શન કીધો છે એટલે હું ફર્સ્ટ ઓફ ઓલ એક આઈ સેક્શન ડ્રો કરી લઈશ. તો પહેલો આપણે અહીંયા એક આઈ સેક્શન ડ્રો કરી લઈએ છીએ. આઈ સેક્શન એટલે બે ફ્લેંજ હશે અને આખું આમ ડ્રો કરી લઈએ છે. અહીંયા પણ ફ્લેંજ હશે, નીચે પણ. ઓકે, ડન. આઈ સેક્શન મેં ડ્રો કરી લીધો. હવે કયું છે આગળ બોલતો? Overall 300 mm width into 110 mm width. ઓકે, ઓવરઓલ 300 mm ડીપ. ઓવરઓલ એટલે ટોપથી લઈ અને બોટમ સુધીની ડેપ્થ આ કેટલી છે? 300 mm, રાઈટ? એન્ડ 110 mm વાઇડ એટલે અહીંયાથી આટલી જે વિડ્થ છે તે કેટલી આપેલી છે મને? 110 mm. ઓકે, આગળ. Has flange હા. and web હા. of 10 mm thickness. ઓકે, એટલે ફ્લેંજની થિકનેસ કેટલી છે? અહીંયાથી આટલી થિકનેસ 10 mm, રાઈટ? સેમ વે આની થિકનેસ પણ કેટલી છે? 10 mm. આ પણ થિકનેસ કેટલી થઈ ગઈ? 10 mm. તો 300 માંથી ઉપરનું 10 ને નીચેનું 10 માઇનસ કરી દો તો વેવની હાઈટ મને મળે કે ના મળે? કેટલું થાય આ બોલો તો? 280. બરાબર છે. ચાલો, ઓકે, આગળ વાંચો. If permissible shear stress હમ. is limited to 100 Newton per mm ઓકે, square. એટલે મને શિયર સ્ટ્રેસ આપ્યો છે. શિયર સ્ટ્રેસ એટલે કયો હતો સિમ્બોલ એનો? ટાઉ હતો. અને ટાઉ મને આપ્યો છે 100 ન્યૂટન પર mm સ્ક્વેર. ઓકે, ડન. આગળ. Find the value of UDL. વેલ્યુ ઓફ યુડીએલ એટલે ક્વેશ્ચન છે w ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક. પછી The section can carry over a simply supported span of 6 meters. ઓકે, એટલે L ઇઝ ઇક્વલ ટુ 6 મીટર છે અને સિમ્પલી સપોર્ટેડ બીમ છે એવું પણ મને ખબર પડી ગઈ છે. ઓકે, આગળ વાંચો. Sketch the shear stress distribution across the section, giving values at the point of maximum shear force. ડન. તો એના માટે મારે પહેલું શું કરવાનું? તો સર તમારે પહેલા બધે ટાઉ ફાઇન્ડ કરવાનો. અચ્છા, ટાઉની ફોર્મ્યુલા ઓમ. ઓમ છે ઓમ? Yes, sir. હા, ઓમ ટાઉની ફોર્મ્યુલા કઈ છે બેટા? યાદ હોય તો આપણે કાલે જ કરેલી. હા. પેલી FA y bar હા upon હા, IB. બરોબર છે. બોલ બોલ બોલ, કઈ છે? ટાઉ ઇઝ ઇક્વલ ટુ FA y bar upon IB. ઓકે, FA y બાર અપોન I ઇન્ટુ બી આઈબી. બરાબર છે, રાઈટ? તો આ ફોર્મ્યુલામાં હવે સિમ્પલ સમજો. આ ફોર્મ્યુલામાં સર y બાર એ તો મારે ફાઇન્ડ કરવાનો. બી વિડ્થ એ તો જે સર જે સેક્શન પર લઈશું એની વિડ્થ આવશે. એ એટલે એરિયા, એફ એટલે શિયર ફોર્સ અને આઈ એટલે મોમેન્ટ ઓફ ઇનર્શિયા આઈ. તો ફર્સ્ટ ઓફ ઓલ તો મારે આઈ ફાઇન્ડ કરી લેવો પડશે કેમ કે આઈ તો આખા સેક્શન માટે સેમ જ રહેવાનો છે. હું આખા સેક્શનમાં ગમે ત્યાં લઈશ આઈની વેલ્યુ સેમ આવશે, રાઈટ? તો આઈ ફાઇન્ડ કરવા માટે આઈ એક્સ ફાઇન્ડ કરવો છે મારે. અહીંયાથી સોલ્યુશન ચાલુ કરું છું. આઈ એક્સ ફાઇન્ડ કરવો છે, રાઈટ? તો કોણ છે? ઇદ્રીશ. ઇદ્રીશ છે? Yes, sir. હા, ઇદ્રીશ, તને યાદ હોય તો આપણે બેન્ડિંગ સ્ટ્રેસીસ ઇન બીમ એની અંદર આવી રીતના આઈ સેક્શન હોય તો મેં ડાયરેક્ટ ફોર્મ્યુલા કરાવી હતી, યાદ છે? WL square upon 4. કઈ કઈ કઈ? WL square upon 4. ના,
IXX ફાઇન્ડ કરવાની ડાયરેક્ટ ફોર્મ્યુલા હતી ને, મેં આમ ડ્રો પણ કરેલું, એક આખું બોક્સ ડ્રો કરેલું, યાદ હોય તો અહીંયાથી આખું આમ બોક્સ ડ્રો કરેલું, પછી આને બી કીધેલું, આને ડી કીધેલું, પછી IXX માટે અહીંયા લખી દીધું હતું મેં BD³/12, બરાબર. પછી આપણે અહીંયાથી આમ બે બોક્સ બનાવ્યા હતા, એક બોક્સ અહીંયાથી એક આવું હતું, આમ આવે છે યાદ આવું જીગર? સર Yes, IG sir. plus AH square હા, શું ફરી? IG plus AH square હા, એ જ ફોર્મ્યુલા છે, પણ આપણે એને ડાયરેક્ટ કરતા હતા જીગર, પછી આપણે આટલું માઇનસ કરતા હતા. જીગર કદાચ હતો, ઓમ પણ હશે. Yes, sir. ઓમ હતો તું પણ? ના સર હું નહોતો. ઓકે, ઠીક છે. તો જીગર આપણે આમ માઇનસ કરતા હતા બે બોક્સ, એટલે લખતા હતા હું 2 સ્મોલ Two small BD³/12, રાઈટ. આમાં બી જો કેપિટલ બી અને ડી તો છે જ, સ્મોલ બી એટલે અહીંયાથી આટલું ડાયમેન્શન અને સ્મોલ ડી એટલે આટલું ડાયમેન્શન. બોલો મને મળે કે ના મળે? ટોટલ 110. 110 માંથી આ 10 માઇનસ કરી દઉં તો આટલું કેટલું થઈને ઊભું રહી જશે મારી પાસે? 50 થઈ જશે, રાઈટ. અને આ એટલે આ સ્મોલ બી થયું મારા માટે, અને સ્મોલ ડી કેટલું થયું? 280. તો મને ઇઝીલી હવે હું IXX તરત ફાઇન્ડ કરું. જો તમારે આવું ના કરવું હોય તો આપણે, તમને યાદ હોય તો આપણે મોમેન્ટ ઓફ ઇનર્શિયાના એક્ઝામ્પલ કરેલા છે, એમાં આપણે કરતા હતા તે રીતે પણ કરી શકો. ફર્સ્ટ x બાર y બાર ફાઇન્ડ કરતા હતા, એના પછી IXX1 ફર્સ્ટ પાર્ટ માટે, પછી IXX2 સેકન્ડ પાર્ટ માટે, થર્ડ પાર્ટ માટે IXX3, અને ત્રણેયનું ટોટલ કરો એટલે તમને IXX મળે. તમે એ મેથડથી IXX ફાઇન્ડ કરો કે તમે આ મેથડથી ફાઇન્ડ કરો, બેવનો આન્સર સેમ આવશે. I સેક્શન છે તો હું આ શોર્ટકટ યુઝ કરી શકું છું, એટલા માટે મેં આ ફરી બતાડી છે તમને. મેં બેન્ડિંગ સ્ટ્રેસીસમાં પણ આ ફોર્મ્યુલા બતાડેલી હતી. તો કેપિટલ બી ની વેલ્યુ અત્યારે મારી પાસે કેટલી છે? 110 mm. તો અહીંયા લખું છું 110 ઇન્ટુ કેપિટલ ડી, એ કેટલું છે? 300. તો 300 નો ક્યુબ ડિવાઇડેડ બાય 12 માઇનસ 2 ઇન્ટુ સ્મોલ બી, તો સ્મોલ બી તો 50 છે જ, ઇન્ટુ સ્મોલ ડી એટલે 280. 280 નો ક્યુબ ડિવાઇડેડ બાય 12. આ કેટલો આવે છે આન્સર મને કહેવાનો છે જીગર, આન્સર કહેજો. हाँ, yes, sir. एक मिनट. સર 64.56 into 10 raised to 6. પરફેક્ટ. 64.56 into 10⁻⁶ mm⁻⁴. બરાબર. આ મારો IXX ડાયરેક્ટ આવી ગયો. આપણે પેલું આખું જ બધું જ જતું રહ્યું, એટલો બધો ટાઈમ આપણો બચી જાય એક્ઝામમાં. ઓકે, હવે મારે સર, તો તમને યાદ હોય તો આપણે ગઈકાલે નહીં, એના આગલા દિવસે જ્યારે આપણે આ ચેપ્ટર લીધું હતું તો આનો સ્ટ્રેસ ડાયાગ્રામ ડ્રો કરેલો. કદાચ તમને ખ્યાલ હોય તો એનો સ્ટ્રેસ ડાયાગ્રામ અહીંયાથી કંઈક આમ હતો, પછી આમ જતો હતો, પછી અહીંયાથી આમ હતો, આમ જતો હતો, અને પછી આ સેન્ટર ઉપર મેક્સિમમ સ્ટ્રેસ અહીંયા જનરેટ થતો હતો, એટલે અહીંયાથી કંઈક આ રીતનું આવતું હતું. યાદ છે આવો કંઈક ડાયાગ્રામ હતો તે? એમાં આપણે ન્યુટ્રલ. તો આ પોઈન્ટ, હા, તો આ પોઈન્ટ ઉપર એક ફાઇન્ડ કરવાનો સ્ટ્રેસ, આ પોઈન્ટ પર ફાઇન્ડ કરવાનો, અને આ પોઈન્ટ પર ફાઇન્ડ કરવાનો. જેટલો અહીંયા હશે, આ સિમેટ્રિકલ ફિગર તો છે, સમજો, એક્સ એક્સિસના સિમેટ્રિકલ ફિગર તો છે, તો અહીંયા જેટલી વેલ્યુ મળશે એ જ વેલ્યુ અહીંયા ને અહીંયા મળી જવાની છે મને, રાઈટ. એટલે મારે સિમ્પલ ખાલી 3 સ્ટ્રેસ ફાઇન્ડ કરી લઉં એટલે વાર્તા પૂરી, રાઈટ. તો 3 સ્ટ્રેસ ફાઇન્ડ કરવા માટે પહેલો હું અહીંયા ન્યુટ્રલ એક્સિસની વાત કરું છું, સમજો. આ ન્યુટ્રલ એક્સિસ પર વાત કરીએ છીએ, તો ન્યુટ્રલ એક્સિસ એટલે કશે અહીંયા સેન્ટરમાં જ હશે, 300 નું સેન્ટર, 150 હશે અહીંયા ન્યુટ્રલ એક્સિસ, તો અહીંયા કશે આવી રહ્યું આ ન્યુટ્રલ એક્સિસ, રાઈટ. તો આ ટોટલ અહીંયાથી ડેપ્થ 150, અને ઉપરથી લઉં તો પણ 150, 300 નું હાફ થઈ જશે એટલે, રાઈટ. તો પહેલું હું ન્યુટ્રલ એક્સિસ પર વિચારું છું, એટલે આને હું અહીંયાથી રિમૂવ કરું, અને અહીંયા લખીએ છીએ. આ ડાયમેન્શન અહીંયાથી કાઢી નાખું છું, એ તો ઓલરેડી આપણે લઈ લીધા છે, અને જોઈતું હોય તો અહીંયા ઉપર લખી દઈએ. ઓકે,
તો શિયર સ્ટ્રેસ અથવા ટાઉ એટલું શોર્ટમાં લખી દો તોય ચાલે. શિયર સ્ટ્રેસ વિલ બી મેક્સિમમ, હમણાં જ મેં ફિગર બતાડી હતી એ જ પ્રમાણે મેક્સિમમ ક્યાં થશે? ન્યુટ્રલ એક્સિસ પર. તો શિયર સ્ટ્રેસ વિલ બી મેક્સિમમ એટ ન્યુટ્રલ એક્સિસ. ન્યુટ્રલ એક્સિસ પર મેક્સિમમ થશે. તો ન્યુટ્રલ એક્સિસ પર વિડ્થ કેટલી છે જુઓ, આ બી ની વિડ્થ કેટલી છે ઇદ્રીશ? આ વેલ્યુ કેટલી દેખાય છે? 10 mm બરોબર છે. આની વિડ્થ જોવાની છે, 10 mm થઈ જશે, રાઈટ? અચ્છા, તો આ પોઈન્ટ ઉપરથી ઉપરની સાઈડે અથવા આ પોઈન્ટથી નીચેની સાઈડે કોઈ બી એક સાઈડે લેવાય. હું સપોઝ આ પોઈન્ટથી ઉપર લઉં છું, તો અહીંયા ફિગર ડ્રો કરી રહ્યો છું જેથી તમને ઈઝી પડે સમજવા માટે. હા, બીજું કંઈ નહીં. આ પોઈન્ટ આવી ગયો સમજમાં તો પતી ગયું, પછી એક્ઝામ્પલમાં કશું છે નહીં, એટલું યાદ રાખજો. 7 માર્ક તમારા સીધા. ડન. તો મેં અહીંયા ન્યુટ્રલ એક્સિસ લીધી છે અને અહીંયાથી આના બે પાર્ટ કરી છું. મારે જોઈએ છે જો ફોર્મ્યુલા કહીએ એ વાય બાર, તો હું લઈ આવું છું અહીંયા પહેલું ફાઇન્ડ કરીશ એ ઇન્ટુ વાય બાર. એ ઇન્ટુ વાય બાર એટલે એરિયા. તો ફર્સ્ટ ઓફ ઓલ હું આને વાત કરીએ છીએ, ફર્સ્ટ આ એક જે છે તેની વાત કરું છું. તો આનો એરિયા ફાઇન્ડ કરવો છે તો આ 110 ગુણ્યા 10, એટલે હું એટલું તો લખી શકું કે 110 ઇન્ટુ 10. આ શું થયું? એરિયા થયો. ટોટલ અહીંયાથી આટલી ડેપ્થ કેટલી છે? મેં હમણાં જ તમને કીધેલી છે. ઓમ કેટલી છે આટલી ડેપ્થ? સર 150. 150. ડન. બરાબર. હવે વાય બાર એટલે શું? તો કે આ જે ફર્સ્ટ પાર્ટ છે આના સેન્ટરથી અહીંયા સુધીનું ડિસ્ટન્સ આ થયું. તો આના સેન્ટરથી અહીં સુધીનું ડિસ્ટન્સ એટલે આ કેટલું થઈ જશે? તો કે આટલું સર 5 mm હોય, 10 નું અડધું એટલે. તો 150 માંથી હું 5 માઇનસ કરું તો કેટલું લખાશે? અહીંયાથી મારા પાસે 145 લખાશે. ઓમ ક્લિયર છે? Yes. ઓકે, જીગર અને ઇદ્રીશ ક્લિયર છે આ પોઈન્ટ? Yes, clear. Yes, sir. ઓકે Yes, sir. Yes. ઓકે ડન. હવે વાત કરું છું, આ ખાલી ફર્સ્ટ પાર્ટ માટે થયું. એવી જ રીતના બીજા પાર્ટ માટે કરવાનું છે તો વચ્ચે પ્લસની સાઇન લખીશ કેમ કે આ બેવને હું એડ જ કરવાનો છે, બેવ પાર્ટને. તો પ્લસ. હવે આનો એરિયા કેટલો? અહીંયાથી આટલા પોર્શનનું વાત કરું તો આ સર 150 માંથી 10 માઇનસ કરું તો આટલું તો કેટલું થઈને ઊભું રહી જશે મારી પાસે? 140. અને આની વિડ્થ તો 10 છે જ મારી પાસે, તો હું લખું કે 140 ઇન્ટુ 10. ઓમ તારે મને કહેવાનું છે આનું વાય બાર કેટલું આવશે? 140 ના સેન્ટરથી આમ કેટલું આવશે? સર ફરી એકવાર કોને શેનું? આપણે હવે આ સેકન્ડ પાર્ટ છે. આ સેકન્ડ પાર્ટ માટે એરિયા લખ્યો મેં. આ ટોટલ 150 માંથી 10 કાઢ્યું એટલે 140 આવ્યું અને આ 10 એટલે 140 ઇન્ટુ 10 ધેટ ઇઝ ધ એરિયા. તો આ વાય બાર કેટલું આવશે? 140 ના સેન્ટરથી અહીંયા સુધી ડિસ્ટન્સ ન્યુટ્રલ એક્સિસ સુધીનું. સર 70. પરફેક્ટ, 70. ડન. તો આનો આન્સર મને કહો કેટલો આવ્યો છે? આ મારા માટે એ વાય બાર થયો. કેટલો આવે છે આનો આન્સર કહેશો? Sir, 61500. શ્યોર છે? ફરી ચેક કર કઈ મિસ્ટેક છે. 110 into 10 into 140 plus 140 into 70 into 10. મારો 257500 આવે. ચેક કર લે તો. સર મારો આવી ગયો 257500. ઓકે, 257500. એ એટલે એરિયા હોય તો એનો યુનિટ mm². વાય બાર એટલે mm, તો mm² ઇન્ટુ mm એટલે mm નો ક્યુબ થઈ જશે. તો આ એ વાય બાર થયો. અહીંયા સુધી કોઈને ડાઉટ હોય તો મને હમણાં પૂછી લો. કોઈ ડાઉટ છે અહીંયા સુધી? ઓકે, ડાઉટ નથી. હું આનો એક ફોટો ખેંચી અને તમારા ગ્રુપમાં મૂકી દઉં છું એટલે હું આગળ સ્ટાર્ટ રાખી શકું, કન્ટિન્યુ રાખું. હા,
પછી તમે લખજો, લખવા માટે બી ટાઈમ આપીશ, એવું નથી. મારે થોડીક જગ્યા જોઈએ છે એટલે. ડન. મેં ફોટો તો મૂક્યો જ છે એટલે તમને એમાંથી તો મળી રહેશે. મારે ખાલી આટલી જગ્યા જોઈએ છે, આ ફિગરને અહીંયાથી કાઢું તો આ જગ્યા મળી જાય મને. ડન. તો આગળ જઈશું. એ વાય બાર તો આવી ગયું છે મારી પાસે, રાઈટ. હવે ફોર્મ્યુલા પ્રમાણે એ વાય બાર તો આવી ગયું છે સર. આઈ એ તો આપણે ફાઇન્ડ કરી નાખ્યું છે. બી તો સર વિડ્થ અહીંયા જે આવશે તે તો 10 mm ન્યુટ્રલ એક્સિસ પર શોધશો એટલે. અને ટાઉ એ આપેલું છે. તો ઓમ મને આમાંથી કોણ મળશે બોલ તો જલ્દી. કઈ વેલ્યુ મને મળશે? હું આ ફોર્મ્યુલા બધી વેલ્યુ ઇન્સર્ટ કરીશ તો કોણ મળશે મને આમાંથી? છે ઓમ? સર ટાઉ મેક્સિમમ. ટાઉ મેક્સિમમ તો મળેલો જ છે ને 100 બેટા. ટાઉની વેલ્યુ 100 નાખીશું. એ વાય બાર મેં ફાઇન્ડ કર્યો છે. આઈ એ અહીંયા ફાઇન્ડ કરેલો છે. અને બી એ ન્યુટ્રલ એક્સિસ ની વિડ્થ. યસ, એફ મળશે. એફ મળશે સર. મને. બરાબર. યસ. તો હું વેલ્યુ અહીંયા ફાઇન્ડ કરીશ. ફોર્મ્યુલા ફરીથી લખીશ. ટાઉ ઇઝ ઇક્વલ ટુ એફ એ વાય બાર અપોન આઈ બી. તો એફ મારે જોઈએ છે તો ટાઉ ઇન્ટુ આઈ ઇન્ટુ બી અપોન એ વાય બાર લખાશે આવું. આઈ બી આમ બાજુ જતો રહ્યો મલ્ટિપ્લિકેશનમાં, એ વાય બાર અહીંયાથી આમ આયા ડિવાઈડમાં ગયા. તો ટાઉની વેલ્યુ કેટલી થાય છે હવે? તો કે એ તો સર 100 આપેલી છે. આઈની વેલ્યુ 64.56 ઇન્ટુ 10⁶ ઇન્ટુ સ્મોલ બી, તો કે આ ન્યુટ્રલ એક્સિસ પર વિડ્થ કેટલી છે? 10. આપણને ઈદરીશે કીધેલું જ છે 10 mm. ડિવાઈડ બાય એ વાય બાર એટલે 257500. કરો તો એફ કેટલું આવે છે? સર હા બોલો. 250718.447. ડન. ન્યૂટન. આ મને આન્સર શેમાં મળશે? ન્યૂટનમાં. ઓકે. હવે એક કામ કરો, આટલું લખી લો પહેલા, અને લખાઈ જાય એટલે જીગર તારે મને ઇન્ફોર્મ કરવાનું છે. બરાબર? ઓકે સર. સર. હા બોલો. સર મારો આન્સર 25071 ઇન્ટુ 10⁻³ તો ચાલે? ના, કંઈક મિસ્ટેક છે જો. કેમ કે એના પછી 10⁻³ એટલે પોઈન્ટ ખાસા આગળ જતા રહે છે. એટલે જો કંઈક કશેક મિસ્ટેક લાગે છે જો. ફરી ચેક કરી લો. ઓકે સર. સર મારું લખાઈ ગયું છે. હા. બીજા કોઈનું બાકી છે? ના સર. યસ સર. 2 મિનિટ. ઓકે, લખાઈ જાય એટલે મને ઇન્ફોર્મ કરજે. ડન સર. ઓકે ડન. આગળ જઈશું પાછા.
આપણે થોડા આન્સર તો જોઈશે એટલે એ હું લખી દઈશ પહેલા. Ixx is equal to 62.56. 56 into 10. Okay, F is equal to, समझो, F is equal to 250,718.44 ન્યૂટન. તારો આવ્યો આન્સર? તારો કોણ ઓમ? તારો આન્સર નતો આવતો ને? हाँ सर आई गो सर ये तो थोड़ी ઓકે, ડન ડન. તો click થઈ ગઈ. હા, આ ન્યૂટનને હું કિલોટનમાં કન્વર્ટ કરી દઉં એટલે ડિવાઈડ બાય 1000 થઈ જશે એટલે 250.71 કિલો ન્યૂટન. આ મારા માટે F થઈ જશે, રાઈટ? હવે શું કરવાનું છે સમજો. હું એકવાર ડેટા ફરીથી વાંચીશ જેથી મને થોડોક આઈડિયા આવે, કેમ કે ક્વેશ્ચન કયો છે? W ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક છે. જોજો ધ્યાનથી, હું ડેટા ફરી વાંચું છું. A rolled steel joist of I section overall 300 mm deep by 110 mm wide has a flange and web of 10 mm thickness. If permissible shear stress is limited to 100 Newton per mm square, find the value of UDL, uniformly distributed load, the section can carry over a simply supported span. That means UDL મારે ફાઇન્ડ કરવાનો છે, સ્મોલ w. આવું મને કહી દીધેલું છે. ઓકે, તો તમને એટલું તો હવે આઈડિયા છે કે બીમ હોય અને એ બીમ સિમ્પલી સપોર્ટેડ છે અને UDL છે, રાઈટ? આ W છે, અહીંયા લેન્થ L છે, રાઈટ? તો અહીંયા રિએક્શન ફાઇન્ડ કરવું હોય તો એની ફોર્મ્યુલા કઈ થઈ જશે? WL/2 થશે, રાઈટ? એટલે હા, તો આ WL/2 એટલે આ F ઇઝ ઇક્વલ ટુ આ થયું. તો હું અહીંયા ડાયરેક્ટ લખી શકું છું કે F ઇઝ ઇક્વલ ટુ WL/2. F એની વેલ્યુ લખી દઉં છું 250.71 ઇઝ ઇક્વલ ટુ W ઇન્ટુ L ની વેલ્યુ 6 મીટર ડિવાઈડ બાય 2. W કેટલો આવે છે એ મને કહો ચાલો. 250.71 into 2 divided by 6, 83.57 આવે છે મારો આન્સર. આવે છે? હેલો, હા સર 83.57. ડન. ઓકે, એટલે આ W તો આવી ગયો મારી પાસે. હવે સર મારે શું કરવાનું છે? આ એક ક્વેશ્ચનનો આન્સર જે લોકોએ માંગેલો તે આપણી પાસે આવી ગયો છે. હવે જે મારે જોઈએ છે તે શું? તો કે સર મારે તો સ્ટ્રેસ ડાયાગ્રામ ફાઇન્ડ કરવાનો છે અને સ્ટ્રેસ ડાયાગ્રામ જોઈતો હોય તો મારે હજુ બે આ જંકશન ઉપર બે સ્ટ્રેસ ફાઇન્ડ કરવાના છે. ન્યુટ્રલ એક્સિસ પર તો છે જ 100, એ લોકોએ આપેલો જ હતો, રાઈટ? તો 100 થી ઓછા અહીંયા કશે આ જંકશન ઉપર, તો એ જંકશન ઉપર મારે ફાઇન્ડ કરવાનું છે. એ હવે હું ફાઇન્ડ કરીશ એટલે આટલું આ રિમૂવ કરી નાખીશું. ડન. તો અહીંયા હેડિંગ લખાશે કે શિયર સ્ટ્રેસ એટ ધ જંકશન, shear stress at the junction of flange and web. ફરીથી મારે AY બાર ફાઇન્ડ કરવાનું, AY બાર ફાઇન્ડ કરી અને ટાઉ ફાઇન્ડ કરવાનું. એકદમ સિમ્પલ છે, સમજો. ઓકે, તો હું વાત કરું છું AY બાર એટલે ફિગર તો આટલી જ લેવાની છે, સમજો, પણ મારે અહીંયા સુધીની લેવાની છે ફિગર. હું ફિગર ડ્રો કરું એટલે વધારે ક્લિયર થાય. અહીંયાથી આટલું આ જે ફ્લેંજ છે તેની વાત છે, આ ફ્લેંજની વાત છે, રાઈટ? હું જંકશન પર, અહીંયા જંકશન પર છે તો આ જંકશન જ છે અહીંયા, રાઈટ? પણ ન્યુટ્રલ એક્સિસ કશે કે અહીંયા છે, આ ન્યુટ્રલ એક્સિસ છે. ઓકે, અને અહીંયાથી આટલું ડિસ્ટન્સ મને ખબર છે 150, આ 110 અને 10 છે. તો AY બારની વાત કરું
તો એ વાય બાર કેટલો થઈ જશે 110 into 10 into અહીંયાથી વાય બાર કેટલો થઈ જશે, અહીંયાથી આટલો વાય બાર કેટલો થશે, તો કે સર હમણાં તો તમે લખ્યું હતું 145. ધેટ્સ ઇટ. નીચેનો પોર્શન હવે પિક્ચરમાં નહીં આવે. ક્લિયર થાય છે આ? જીગર, ઓમ, ઇદ્રીશ? યસ સર. sir. હવે આ પોર્શન પિક્ચરમાં નહીં આવે. રીઝન, હું જંક્શન ઉપરની વાત કરું છું એટલે જંક્શન અહીંયા છે, તો જંક્શનથી ઉપર આટલો જ પોર્શન છે, તો એટલા જ પોર્શનનો એ વાય બાર લેવાય. આ પોર્શન છે નહીં. ફરી પાછો ડાઉટ આવે કે સર વાય બાર 145 કેવી રીતના? આના સેન્ટરથી ન્યુટ્રલ એક્સિસ સુધીનું ડિસ્ટન્સ છે, રાઈટ? અને ન્યુટ્રલ એક્સિસ તો એ જ જગ્યાએ રહેશે, એ ચેન્જ નહીં થવાની, એટલા માટે, રાઈટ? તો આનો કેટલો આવે છે આન્સર? એ વાય બારનો આન્સર 159500 આવે છે મારો આન્સર. 159500. ચેક કરતા જજો હા, તમે સર, પણ. ઓકે, ડન. હા સર. હા સર, બરાબર છે. ડન. હવે એ વાય બાર તો આવી ગયું છે. હવે સિમ્પલ મારે ટાઉ ફાઇન્ડ કરવો છે, તો ટાઉ ઇઝ ઇક્વલ ટુ એફ એ વાય બાર અપોન આઈબી. એફ કેટલો છે અહીંયા ફાઇન્ડ કરેલો જ છે ને, 250.71 કિલોન્યુટન અથવા ઇન્ટુ 10⁻³ અથવા આનું આખું લખી દઉં ન્યૂટનમાં, કેમ કે આ બધું mm ક્યુબમાં થવાનું ને, આ જે છે તે mm માં છે, તો પેલું ન્યૂટનમાં ફેરવું પડે, તો ન્યૂટન વાળું જ લખી દઈએ. 250,718.44 into 159500 divided by i ની વેલ્યુ કેટલી હતી અહીંયા ફાઇન્ડ કરેલી છે, 64.56 into 10⁻6 into b. તો એકવાર b કેટલો થઈ જશે, તો કે આખી વિડ્થ લઈ લઈશું, તો આખી વિડ્થ કેટલી છે 110. આ કંઈક મળશે. અને ફરીથી આ જ ફોર્મ્યુલા સમજો, એફ એ વાય બાર પણ બી ચેન્જ થઈ જશે અહીંયા, આનું આ જ ફરીથી 250,718.44 into 159500 divided by 64.56 into 10⁻6 into instead of 110 હવે વિડ્થ કેટલી થઈ જશે 10. 100. હા 10 100 કઈ, એટલે આ મારી ભૂલ છે ને, આ ભૂલ છે મારી. યસ સર. અહીંયા 100 આવશે, અહીંયા 100, આ ભૂલ છે. હા, આ 100 mm છે ને વિડ્થ આની, તો એકવાર 100 mm વિડ્થ, એકવાર 100 mm ની વિડ્થ, અને બીજી વાર ખાલી આટલી જ વિડ્થ 10 mm ની, કેમ કે આ જંક્શન છે, જંક્શન ઉપર બે વિડ્થ આવી ગઈ છે એક સાથે, એટલે બેવ માટે ફાઇન્ડ કરવાનું. પહેલા માટેનો આન્સર અને બીજા માટેનો આન્સર મને કહેજો. 250,718.44 into 159500 divided by 64.56 into 10⁻6 into 100. સર ફર્સ્ટ નો 6.194 પરફેક્ટ છે, મારું એ જ આવે છે 6.19 ન્યૂટન પર mm સ્ક્વેર. અને બીજા માટે કરો 250,718.44 divided by 64.56 into 10⁻6 into 10. કેટલો આવે છે બીજો? સર 61 point. ડન, આવી ગયો 61.94. બરાબર. હવે મારે શું કરવાનું છે કે સર હવે ફાઇનલ ડાયાગ્રામ ડ્રો કરવાનો રહ્યો આપણે બાકી. ઓકે, તો ડાયાગ્રામ ડ્રો કરી લઈશું. કેવી રીતના જોઈ લો, એકદમ ઇઝી છે. એમાં આની જે પણ પ્રોજેક્શન લાઈનો તમારે ખેંચી હોય ખેંચવાની. એક તો પહેલું તો હું આની આ વર્ટિકલ લાઈન અહીંયા લઈ લઉં છું, બરાબર. હવે આ પોઈન્ટ ઉપર તો શિયર સ્ટ્રેસ 0, આ પોઈન્ટ ઉપર તો 0, કેમ કે આ આઉટર ફાઈબર છે, અહીંયા તો 0 થઈ જ જશે. હવે આની પ્રોજેક્શન લાઈન હું અહીંયા આશરે એટલી ખેંચું છું, એવી રીતના આ માટે પણ અહીંયાથી આમ લઈ લઉં છું કંઈક, બરાબર. અને આના માટે અહીંયાથી આમ આગળ જતું જશે, આગળ કંઈક જશે, ખબર નહીં. અહીંયા તો 0 છે, અહીંયા આગળ કેટલી વિડ્થ કેટલો સ્ટ્રેસ આવ્યો છે 6.19, એટલે એ અહીંયાથી હું આમ લઈ લઈશ, તો આ વેલ્યુ થઈ જશે 6.19 ન્યૂટન પર mm સ્ક્વેર.
સેમ વે બોટમથી પણ એનું એ જ આવશે સિમેટ્રિકલ ફિગર એટલે 6.19 ન્યૂટન પર mm સ્ક્વેર. ઓકે, હવે તો કે બીજું આગળ જાય છે 61 એટલે હું અહીંયા જાઉં છું 61.94 ન્યૂટન પર mm સ્ક્વેર. ઓકે, તો 61.94 ન્યૂટન પર mm સ્ક્વેર. સેમ વે અહીંયા પણ આવશે 61.94 ન્યૂટન પર mm સ્ક્વેર. અને ટાઉ જે ન્યુટ્રલ એક્સિસ પર છે એ કેટલો છે 100 એટલે 100 છે એટલે અહીંયા તો હશે જ. તો આ બાકીનું બધું રીમૂવ કરી દઉં, અહીંયાથી આટલો પોર્શન એ કાઢી નાખ્યો અને આ પોઈન્ટ મેં લઈ લીધો 100, આ 100 ન્યૂટન પર mm સ્ક્વેર. આને હું અહીંયા સિમ્પલ જોઈન્ટ કરીશ, અહીંયાથી આ सर ये फर्स्ट है. ફર્સ્ટ એક્ઝામ્પલ લઈએ. ઓકે, શેપ હજુ બરોબર નહીં બનતો, એનો પેલો પેરાબોલિક શેપ આવી જવો જોઈએ એવું. અહીંયાથી કંઈક આ રીતનો ડન. તો આ વેલ્યુ થઈ ગઈ 100 ન્યૂટન પર એમ સ્ક્વેર. બોલો આવડે? હવે 3 જણને પૂછીશ ખાસ. અવનીત હજુ હમણાં જ આવી છે, પેલા 3 ને પૂછું છું. Yes, sir. ઇદ્રીશ આવડશે? Yes, sir. જીગર Yes, sir. અને ઓમ? Yes, sir. Complete. ડન. તો લખવાનું હોય તો લખી લો, હું ફોટો તો પાડીને ફરી મૂકી જ દઉં છું ગ્રુપમાં, પણ લખી લો જેને લખવાનું બાકી હોય તે. એના પછી આપણે બીજો સમ લઈએ. सर मुझे शॉर्ट में बता देते हो. अभी मैं दूसरे में समझा दूंगा फिर, या फिर ये ठीक है सर. वीडियो मैंने रिकॉर्डिंग किया हुआ है, मैं लिंक भेज दूंगा Yes. ग्रुप पर आपको. यस सर. तो उसमें लगा कि क्लियर आज हो जाए. क्या हुआ? इसलिए क्या हुआ? आज लास्ट मुझे ऐसे था अभी आपका आज लास्ट लेक्चर है. हाँ, पर वो इसलिए मैंने वो थोड़ा मेडिकल का प्रॉब्लम है ना, इसलिए Yes, चेंज sir. किया. अच्छा ठीक है सर, आप मुझे खाली लिंक भेज देना ना. पक्का अभी ग्रुप में ही आ जाएगी. ठीक है सर. જેને લખવાનું બાકી હોય લખી લો, અને લખાઈ જાય એટલે મને ઇન્ફોર્મ કરો. જીગર તારે ઇન્ફોર્મ કરવાનું પહેલું. Sir, done. ડન. બીજા કોઈને બાકી છે? No, sir. ઓકે, ચાલો તો આગળ જઈશું પાછા. અને સેમ સેક્શન જેના જેવો જ લઉં છું, બીજો સમ પણ, એટલે તમને એક ઇઝીલી આવી જાય. પણ મારી પાસે ડેટા આવવો જોઈએ, હા, એવું આઈ સેક્શન. લખો, ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ લખો. ફાઇન. જો હમણાં જે આપણે સમ કર્યો ને તે પણ જીટીયુમાં પૂછાયેલો છે, અને અત્યારે જે લઈએ છે તે પણ પૂછાયેલો છે, રાઈટ? લખો એક્ઝામ્પલ. ફાઇન્ડ ધ શીયર સ્ટ્રેસ. ફાઇન્ડ ધ શીયર સ્ટ્રેસ at the junction of the flange and web. Find the shear stress at the junction of the flange and web of an I section
shown in figure, shown in figure, full stop. If it is subjected to a shear force, if it is subjected to a shear force of 20 kilonewton, if it is subjected to a shear force of 20 kilonewton, પેલો એક આઈ સેક્શન ફિગર જે આપેલી છે એ ડ્રો કરી લઈએ છીએ આપણે. ઓકે, ડાયમેન્શન સેમ છે, 100 mm 20 mm, એટલે સિમેટ્રિકલ ફિગર છે. થોડીક થિકનેસ વધી ગઈ છે પણ ઠીક છે, ચાલશે. ટોટલ ડેપ્થ 200 mm, વેબની થિકનેસ 20 mm. ચાલો ડન. ફિગર ડ્રો થઈ જાય એટલે મને કહેવાનું છે ઓમ તારે. સર થઈ ગઈ. ઓકે, કોઈની બાકી છે ફિગર તો બોલજો હવે. ડન Done, sir. ડન, ચાલો ઓકે. ઓમ ક્વેશ્ચન વાંચતો, હમણાં જે મેં તને લખાયો છે તમને લખાયો છે વાંચો કરી. Find the shear stress at ઓકે the junction. ઓકે, ઉપર કશુંક મને એ લોકોએ કીધું છે. જોજો ગિવન ડેટા કેવી રીતના પહેલા તો લખી જ દેવાનો, ગિવન ડેટા કયો છે, ક્વેશ્ચન કયો છે, જેથી એક્ઝામ્પલ આપણને ઈઝી પડે. અને જેવું આપણને ઓમે કીધું કે સર ફાઇન્ડ ધ શિયર સ્ટ્રેસ બોલે તો ટાઉ ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક. ફાઇન્ડ ધ, વાંચ તો આગળ, ફાઇન્ડ ધ Find the shear stress at the junction of the flange of web and I section ઓકે, shown in. એક જ મિનિટ. એટલે જંક્શન ઉપર ફાઇન્ડ કરવાનો છે. શિયર સ્ટ્રેસ તમારે ક્યાં ફાઇન્ડ કરવાનો છે? જંક્શન ઉપર ફાઇન્ડ કરવાનો છે. ડન. ટાઉ એટ જંક્શન, એટ જંક્શન આ તમારે ફાઇન્ડ કરવાનું છે, આવું કહી દીધું છે. આગળ વાંચ ફરીથી. એન્ડ આઈ સેક્શન, And I section shown in figure if it subjected to shear force 20 kilonewton. ઓકે, એટલે ફિગર તો આપેલી છે, એ ફિગર આપણે જોઈ પણ લીધી અને મને શિયર ફોર્સ આપેલો છે એફ, એ કેટલો આપેલો છે 20 કિલોન્યુટન. તો 20 કિલોન્યુટન એટલે 20 into 10⁻³ ન્યૂટન, આટલું તો થઈ જશે. તો આટલો ડેટા મને આપેલો છે, મારે ટાઉ ફાઇન્ડ કરવાનો છે. રાઈટ, તો હું આગળ ચાલુ કરી દઈશ. હવે પહેલું તો મારે પોઈન્ટ કયો, આઈ એક્સ ફાઇન્ડ કરવાનો. એટલે આઈ એક્સ ફાઇન્ડ કરવો હોય તો સર આઈ સેક્શન છે, સિમેટ્રિકલ સેક્શન છે, તો
મને ઇદ્રીશ કંઈક કહેતો હતો. ઇદ્રીશ, કેવી રીતના ફાઇન્ડ કરવાનું હતું IXX ફાઇન્ડ કરવો I સેક્શન માટે? તો કઈ ફોર્મ્યુલા હતી? BD cube upon 12 કેપિટલ BD ક્યુબ અપોન capital BD 12 માઇનસ minus 2 2 ટાઈમ્સ into બોલ બોલ small BD cube upon 12. બરોબર છે 2 ટાઈમ્સ સ્મોલ BD ક્યુબ અપોન 12. ઓકે, કેપિટલ B એટલે કેપિટલ B કેટલો છે અહીંયા? તો કે 100 mm. કેપિટલ D છે 100 mm. 200 mm. તો 100 into 200 નો ક્યુબ ડિવાઇડેડ બાય 12 માઇનસ 2 into સ્મોલ b. આટલું સ્મોલ b કેટલું થઈ જશે? અહીંયાથી આટલું આ સ્મોલ b કેટલું થઈ જશે? આ બોલો, 100 minus 20 કરું, જે આન્સર આવ્યો ડિવાઇડ બાય 2 કેટલું રહ્યું? આ So 40. 40. હા, 40 40. તો 2 into 40 into સ્મોલ d કેટલું થશે? અવનીત, સ્મોલ d કેટલું થશે? So 160. 160. 160 પ્લસ 20 180 પ્લસ 20 200. ડન. તો 160 નો ક્યુબ ડિવાઇડેડ બાય 12. આનો આન્સર મને કહેશો તમે? અવનીત, આપ બતાવો. Yes, sir. 1 minute. કોઈ વાત નહીં. હા, મારી એક, હા બરોબર છે બધું બરોબર છે. આવે છે આન્સર IXX? Sir, હા બોલો. sir, Yes, sir. 3936 શું ફરી બોલતો? 3936 ENG 0. બટન દબાય, ENG બટન દબાય. જીગર, ENG બટન દબાઈ દે. So, જો ENG. હા, ENG બટન લખેલું છે, ENG લખેલું છે. हाँ सर. હા, એ બટન દબાઈ દો. હવે વાંચ. So કેટલું? 39.36 હા હા, ઇન્ટુ into 10 raised to 6. બરોબર. જો મેં લખી દીધેલો છે આન્સર, રાઈટ? બુકમાં હતો, મેં લખી દીધો છે ડાયરેક્ટ, પણ તમારો આન્સર પણ આવી ગયો એટલે મેચ થઈ જાય છે. ડન. હવે આપણે શું કરવાનું છે? તો કે સર મારે ટાઉ ફાઇન્ડ કરવાના છે એટ જંકશન ઉપર. મને આ એક્ઝામ્પલમાં એવું નથી કીધું કે ડાયાગ્રામ ડ્રો કરો. મારે સિમ્પલ ખાલી જંકશન ઉપર ટાઉ ફાઇન્ડ કરવાનો છે, રાઈટ? તો હું અહીંયા ફાઇન્ડ કરીશ. પહેલું તો લખી દઈશ હેડિંગ કે શિયર સ્ટ્રેસ એટ જંકશન ઓફ ફ્લેંજ એન્ડ વેબ. Shear stress at junction of flange and web. ડન. તો ફ્લેંજ એન્ડ વેબ માટે જોઈએ છે તો આની ન્યુટ્રલ એક્સિસ તો અહીંયા કશે સેન્ટરમાં. આને હું વાત કરું, આ ન્યુટ્રલ એક્સિસ હશે મારી પાસે. કેટલા ડેપ્થ હશે ન્યુટ્રલ એક્સિસ? કોઈ આઈડિયા છે? અહીંયાથી D by 2. હા, તો અહીંયાથી આટલું ડાયમેન્શન બોલો. 100. Sir, 100. હા, કોઈ બોલતું તો ડાઉટ છે? કોઈ બોલો. ઓકે, 200 ના હાફ પર એટલે 100 mm પર ન્યુટ્રલ એક્સિસ હશે, ડેપ્થ હશે, રાઈટ? તો મારે a y બાર પહેલો ફાઇન્ડ કરવાનો છે, એટલે હું અહીંયા લખું છું a into y બાર. કયા પોર્શનનો? ખાલી અને ખાલી આટલા પોર્શનનો ફાઇન્ડ કરવાનો છે. તો આ 100 into 20 એરિયા તો થઈ જશે મારી પાસે. 100 into 20 into y બાર. y બાર એટલે આના જે સેન્ટર થી લઈ અને ન્યુટ્રલ એક્સિસ સુધીનું ડિસ્ટન્સ. તો આ કેટલું થાય છે? આના સેન્ટર થી લઈ અને ન્યુટ્રલ એક્સિસ સુધીનું ડિસ્ટન્સ આટલું થઈ જશે y બાર. બોલો કેટલું થાય છે?
Hello, 200 sir. into નહીં, બોલો બીજો કોઈ આન્સર. Sir, 100 into 20 into 10. 100 into 20 into 10. ના ખાલી વાયબર બોલે તું. Yes, sir. ના વાયબર Sir, એટલે 190 out. 190 ક્યાંથી આવશે? જો ટોટલ અહીંયાથી, અરે કેમ આવું કરો છો? અહીંયાથી આટલું ટોટલ કેટલું છે? 200, સોરી 100 છે. તો અચ્છા, આનું sir, આનું 90. હા, આનું સેન્ટર એટલે 10 ઉડી જશે સીધું. તો 100 માંથી 10 જશે તો 90 આવી જશે ને. ખ્યાલ આવે हाँ છે सर 90. અવનીત? सर यानी हाँ सर यानी न्यूट्रल एक्सिस जैसे हमारी यहाँ पर आई है तो हम हाँ लोग को उसके ऊपर का पोर्शन कंसिडर करना है. हाँ, कोई भी करो, ऊपर का करो या नीचे का करो. यहाँ पे ऊपर का करोगे तो भी 100 है, नीचे का करोगे तो भी 100 ही है. ये तो यस सिमेट्रिकल है सर. ना. यस सर. सर पर अगर वाई बार के लिए हाँ, बाई बार के लिए क्या सब समझो, अगर मैं यहाँ से करता हूँ तो इसके सेंटर से लेकर न्यूट्रल एक्सिस तक का डिस्टेंस तो वो भी सेम ही आएगा अच्छा 90. यस सर. खबर पड़ी? यस सर. ओके. Yes, sir. इद्रिश क्लियर છે તને? Yes, सर sir. ઓમ જીગર? वन हाँ सर क्लियर. Yes, sir. Yes, sir. Clear. હા બોલો નહીં, કયો ડાઉટ છે? नेक्स्ट आंसर 180 into 10 raised to 3. ઓકે, એક જ મિનિટ. આન્સર જે એને કીધો છે 180 into 10 raised to 3 mm નો ક્યુબ, રાઈટ? ડન. તો હવે મારે ફાઇન્ડ કરવાનો છે ટાઉ. એટલે બે વાર ટાઉ ફાઇન્ડ કરવાના છે. ટાઉ ઇઝ ઇક્વલ ટુ, એકવાર હું ફાઇન્ડ કરીશ તેમાં વિડ્થ કઈ કન્સિડર કરીશ તો એકવાર વિડ્થ સર ટોટલ વિડ્થ આવી જશે એટલે 100 mm. તો અહીંયા લખી દઉં છું એટ b ઇઝ ઇક્વલ ટુ 100 mm, રાઈટ? તો ટાઉ ઇઝ ઇક્વલ ટુ fa y bar upon ib ઇઝ ઇક્વલ ટુ f કેટલો હતો આપેલો જ છે ને 20 into 10 raised to 3, 20 into 10 raised to 3. એ y bar કેટલું છે 180 into 10 raised to 3 upon ib, i ની વેલ્યુ કેટલી છે 39.36 into 10 raised to 6 અને into b ની વેલ્યુ કેટલી છે વિડ્થ તો સર આવી 100. 100. 100. તો આનો આન્સર તમારે મને કહેવાનો છે. અને બીજી વાર હું b ઇઝ ઇક્વલ ટુ ઇન્સ્ટેડ ઓફ 100 હવે આ વેવની વિડ્થ લઈશ. એ કેટલી છે 20 mm. તો b ઇઝ ઇક્વલ ટુ 20. બાકીનું બધું સેમ, ખાલી b ની જગ્યાએ 20 આવશે. હા બોલો. सर 0.914 0.914 न्यूटन पर mm स्क्वायर. ठीक है. और दूसरा टाउ फाइंड करेंगे हम जब b इज इक्वल टू 20 mm है. तो टाउ इज इक्वल टू सेम फॉर्मूला એટલે 20 into 10 raised to 3 into 180 into 10 raised to 3 whole divided by in the bracket 39.36 into 10 raised to 6 into width of 20. કરો તો આ કેટલું આવ્યું? सर 4.57. 4.57 न्यूटन पर mm स्क्वायर. डन. तो उनका जो क्वेश्चन था कि आपको जंक्शन पर, देखो क्वेश्चन क्या है टाउ फाइंड करो एट जंक्शन. तो सर हमने फाइंड कर लिया एट जंक्शन टाउ इज इक्वल टू 0.914 व्हेन विड्थ इज इक्वल टू 100 mm एंड व्हेन विड्थ 20 mm एट दैट टाइम टाउ इज इक्वल टू 4.57 न्यूटन पर mm स्क्वायर. કોઈને ડાઉટ હોય તો પૂછો મને આ એક્ઝામ્પલમાં. ના ખબર પડી હોય તો, ખબર પડી હોય તો લખી લો અને લખાઈ જાય એટલે મને ઇન્ફોર્મ કરો.
convert them from introvert to extrovert, or not to convert them to a loner to a team person. That's not the goal of that activity. The goal of the activity is to make them realize that they have taken care of by themselves. That is the goal of the activity. And such activities, in my opinion, should not be measured Sir, by using the traditional ડન way of કોઈનું બાકી હોય તો કહેજો હવે which cannot be Done, sir. Sir, done. ડન તો as good as not. બેન્ડિંગ સ્ટ્રેસીસ સોરી શિયર સ્ટ્રેસીસ એના બે એક્ઝામ્પલ આપણે આજે કર્યા છે અને બંને તમને આવડ્યા હશે એક્સપેક્ટ કરું છું 12 ને 26 તો થઈ ગઈ છે